આજરોજ આજે ઔરંગાનો કિનારો છે એમાં જે ઔરંગા નદીનું પુરાણ થઈ જવાથી આખી નદીનો વહેણ બદલાઈ ગયા છે, જેને લીધે ભાગડા ખૂડ, હિંગરાજ અને બઢેલી દેસાઈ પાર્ટી અને લીલાપોર એને જે ધોવાણ થાય છે, પ્લસ સિટીમાં જે ચિપ્પાડમાં જે પાણી ભરાઈ જાય છે એનું કારણ આ ડ્રેઝિંગ જે માટી ભરાઈ ગઈ, ઔરંગા નદી પુરાઈ ગઈ છે, એને કારણે આખું ઠેલ મારીને પાણી જાય છે. આનું સોલ્યુશન માટે અમે ચીફ ઓફિસરશ્રી અને દમણગંગાના ઓફિસરશ્રી અને કન્સલ્ટન્સી એજન્સી અને ગાંધીનગરથી જે ટીમ આવી છે એની સાથે થોડો સર્વે કર્યો, જેમાં આજુબાજુ ગામના બધા સરપંચો અને ગામના આગેવાનને બોલાવીને એમનો અભિપ્રાય જણાવ્યો. બધાનો એક જ અભિપ્રાય છે કે જે નદી પુરાઈ ગઈ છે એ ડ્રેઝિંગ કરવી, ત્યાં નદીનો વહેણ જે અસલ વહેણ હતો એ વહેણ પહેલાં સામેલ કરો, પારા બનાવવા, ત્યાર પછી જ આપણે જે કંઈ મોટો પારાને પારાનો ડેમ બનાવવો હોય એ બનાવી શકાય, જેથી કરીને ખારા પાણી ઉપર નહીં જશે. એ સરકારની યોજના સારામાં સારી છે, પણ પ્રથમ પ્રાયોરિટી આપણે ડ્રેઝિંગ કરવી એ ઇમ્પોર્ટન્ટ છે. એનું ધ્યાનમાં અધિકારી લોકોએ લીધું છે અને જે તે એજન્સીને એ રીતનું સર્વે કરવા માટે જણાવવામાં આવ્યું છે. અને આ સર્વે થઈ જાય પછી અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈને મળીને અમે આખી રજૂઆત કરવાના છે, જે લક્ષ્યમાં લઈને એની જે તે યોજના મંજૂર કરવામાં આવશે. એ ધારાસભ્ય સર્વે તરીકે કઈ ટીમ ગાંધીનગરથી વલસાડથી જોડાઈ છે? આજે દમણગંગાના બધા જ ઓફિસર છે, ચીફ ઓફિસરની જે એન્જિનિયર સહિત ચીફ ઓફિસર સહિત તે છે, નગરપાલિકાના પ્રમુખ છે, જે તે સમિતિના ચેરમેન છે, ત્યાર પછી આજુબાજુ ગામના સરપંચો છે અને ગાંધીનગરથી એક કન્સલ્ટન્સી એજન્સી તરીકે આવી છે. એ એજન્સીનો જે વ્યક્તિ પણ હાજર છે, તે પરિસ્થિતિ સિચ્યુએશન એક્ઝેક્ટ સિચ્યુએશન શું છે નદીની એ સર્વેના જાણકારી આપવામાં આવી.